આયુર્વેદ અનુસાર શુક્ર ધાતુનો ક્ષય કરનાર, તમારા સ્પર્મ કાઉન્ટ ઘટાડીને તમારી સેક્સ્યુઅલ લાઈફ બગાડનાર આ 3 આદતો એક પુરુષે ખાસ ટાળવી જોઈએ. સૌથી પહેલી ભૂલ, રાત્રે મોડે સુધી જાગવું, ફોનમાં રીલ્સ જોવી કે બિંજ વોચ કરવું. જો રાતના સમયે જાગીએ તો દિવસભરના થાક સામે તમારી બોડી રિકવર થઈ શકતી નથી હોતી. રાત્રે વાયુ અને પિત્ત દોષ વધવાથી શુક્ર ધાતુ નાશ પામે છે, યોગ્ય રીતે બનતી જ નથી હોતી. અને એટલા માટે રાત્રે જાગતા ઘણા પુરુષોમાં મોર્નિંગ ઇરેક્શન જોવા નથી મળતું. રાત્રે યોગ્ય રીતે આરામ લેવાથી બોડી રિપેર થશે, ટેસ્ટોસ્ટેરોનનું લેવલ વધશે અને નેક્સ્ટ ડે મોર્નિંગમાં થાક પણ તમે નહીં અનુભવો. બીજી ભૂલ એટલે કે હીટ, ગરમીનું એક્સપોઝર. ખોળામાં લેપટોપ રાખવું, ખિસ્સામાં મોબાઈલ રાખવું, ટાઈટ અંડરગાર્મેન્ટ્સ પહેરવા કે પછી ગરમ પાણીથી સ્નાન કરવા જેવી બાબતો બોડી ટેમ્પરેચર વધારે છે. આનાથી શરીરમાં પિત્ત વધે છે, જે સીધું તમારા સ્પર્મની ક્વોલિટીને બાળી નાખે છે. મિત્રો, યાદ રાખો કે સ્પર્મને યોગ્ય રીતે જીવવા માટે ઠંડક જોઈએ છે. એટલે જ કુદરતે ટેસ્ટિસને વૃષણ કોથળીને શરીરની બહાર મૂકી છે. અને ત્રીજી મોટી ભૂલ કે જંક ફૂડ અને આલ્કોહોલનું સેવન કરવું. પિઝા, મેંદો, તળેલી વસ્તુઓ અને વીકેન્ડ્સની પાર્ટીઓ, અને એ પણ આપણા ગુજરાતની ગરમ આબોહવામાં. આ બધું જ આયુર્વેદ અનુસાર તમારા સ્પર્મને મારી નાખે છે. જ્યારે તમારી પાચન શક્તિ નબળી હોય ત્યારે ખોરાકનું પોષણ 7મી ધાતુ એટલે કે શુક્ર ધાતુ સુધી પહોંચતું જ નથી. અને આલ્કોહોલનું અતિસેવન આયુર્વેદ અનુસાર ઓજનો નાશ કરે છે. અને આ ઓજ બને છે હેલ્ધી શુક્ર ધાતુમાંથી, જે તમારી તાકાત અને વાઇટાલિટી છે તેનો જ નાશ આ આલ્કોહોલ કરી દે છે. યાદ રાખો કે આજની આ નાની ભૂલો કાલે મોટી સમસ્યા બની શકે છે. સ્પર્મ કાઉન્ટ ઓછા થવા એ તમારી રોજની આદતોનું પરિણામ છે. એટલે પિતા બનવું હોય કે સારી સેક્સ્યુઅલ લાઈફ જોઈતી હોય કે દિવસભર સારો સ્ટેમિના રાખવો હોય તો આ આદતો તમારે સુધારવી જ પડશે. આ જ છે સાચું આયુર્વેદ. જો તમને પણ આવી કોઈ તકલીફ હોય તો તમે મને DM કરી શકો છો આયુર્વેદિક સોલ્યુશન માટે. શુભમ ભવતુ.